દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં કોલેજ પાછળ આણેલા એક સંપમાં દીપડો ખાબકવાની ઘટના સામે આવી છે। સ્ટેટ વિસ્તાર નજીક આવેલા સંપમાં દીપડો ખાબકતા નગરમાં અચાનક દહેશત ફેલાઈ ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ રાત્રિના સમયે શિકારની શોધમાં આવેલો દીપડો સંપમાં ખાબક્યો હોવાનું અનુમાન છે। દીપડો સંપમાં પડ્યો હોવાની વાત વાયુ વેગે સમગ્ર નગરમાં ફેલાતા મોટી સંખ્યામાં નગરજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। સ્થાનિક વન વિભાગને જાણ થતાં જ વનકર્મીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। સુરક્ષાના ભાગરૂપે વન વિભાગ દ્વારા સંપ આસપાસનો વિસ્તાર કોર્ડન કરવામાં આવ્યો હતો અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તકેદારી રાખવામાં આવી હતી। વન વિભાગ દ્વારા મોડી રાત્રિના સમયે દીપડાનું રેસ્ક્યુ હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે। દીપડાને સલામત રીતે બહાર કાઢી નજીકના જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું।